પ્રેઝ ધ લોર્ડ. ઘણી વખતે આપણને એવું લાગે કે ઈશ્વર શાંત છે, ઈશ્વર મૌન છે, ઈશ્વર ચૂપ છે, અને આપણને તેમની ગેરહાજરીનો ભાસ થાય તેવું પણ લાગી શકે. પણ યાદ રાખો, તેવા સમયે પણ ઈશ્વર એ કાર્યરત હોય છે. માથી 15 બિન યહૂદી કનાની સ્ત્રી દુષ્ટ આત્માથી પીડાતી પોતાની દીકરીને માટે એ ઈસુને પોતાની વિનંતી કહે છે. પણ માથી 15 અને 23 જણાવે છે, ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહીં. ઈસુના આ મૌનમાં તે સ્ત્રીની ધીરજ અને વિશ્વાસની કસોટી થાય છે, અને તે સ્ત્રીએ પણ હાર માની નહીં અને પોતાના વિશ્વાસમાં એ અડગ રહી. આખરે ઈસુએ તેને કહ્યું, ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે, જેવું તું ચાહે છે તેવું તને થાવ. ઈસુના આ મૌને પડકારજનક પરિસ્થિતિને વિશ્વાસના ભવ્ય પ્રમાણમાં બદલી નાખી. યાદ રાખો, ઈશ્વર મૌન દરમિયાન પણ ઈશ્વર કાર્યરત હોય છે. ગોડ બ્લેસ.